હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું વણેલા ગાંઠિયા. આ ગાંઠિયામાં અમે પાપડ ખાટનો ઉપયોગ કર્યો નથી અને ઘરે રહેલી વસ્તુઓથી જ આ ગાંઠિયા બનાવ્યા છે. એક તાસ લઈશું, તેમાં એક ચાળણી રાખી દઈશું અને 1 કપ બેસન ઉમેરીશું. હવે આ બેસનને આપણે ગળણીની મદદથી ચાળી લેવાનો છે. ચાળવાથી આમાં એરેશન બનશે અને ગાંઠિયાનું રિઝલ્ટ પણ સારું આવશે. બેસનના જે ગાંઠા રહી ગયેલા છે તેને ચમચીની મદદથી ચાળી લઈશું. ફરીથી 1 કપ બેસન લઈશું અને તેને પણ આપણે પહેલાં ચાળી તે જ રીતે ચાળી લેવાનો છે. ફરીથી આપણે 1/2 કપ બેસન લઈશું અને તેને પણ આવી રીતે ચાળી લેવાનું છે. ટોટલ આપણે 2 થી 2.5 કપ જેટલો બેસન લીધો છે. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. અડધી નાની ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે. અડધી નાની ચમચી જેટલો મરીનો પાવડર ઉમેરશું. હવે આપણે લોટ બાંધવાનું મિશ્રણ બનાવી લેવાનું છે. તેના માટે 1/4 કપ જેટલું પાણી લઈશું. તેને એક વાટકીમાં ઉમેરી લઈશું. 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. આ આપણે અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા લેવાનો છે, જે આપણે પાપડ ખારના બદલામાં યુઝ કરી છીએ અને તેનાથી પણ રિઝલ્ટ ખૂબ જ સારું આવે છે. હવે આપણે પાણીમાં આ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણું લોટ બાંધવાનું આ મિશ્રણ તૈયાર છે. હવે આપણે લોટને હાથેથી આવી રીતે ડ્રાય મસાલા મિક્સ કરી લેવાના છે. આનાથી મસાલાનો ફ્લેવર લોટમાં સરખો બેસી જશે. હવે આપણે લોટ બાંધીશું. લોટ બાંધવામાં આપણે જે મિક્સચર બનાવ્યું છે તે મિક્સચરને થોડું થોડું ચમચીની મદદથી લોટમાં એડ કરતું રહેવાનું છે. થોડું મિશ્રણ એડ કરી અને તેને ફરીથી લોટને મિક્સ કરી લેવાનું છે. આવી રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતું રહેવાનું છે અને લોટ બાંધતું રહેવાનું છે. બેસનમાં બધું જ પાણી એકસાથે ઉમેરવાથી બેસનનો લોટ કાં તો ઢીલો થઈ જશે અને કાં તો કઠણ બની જશે. એના કરતાં આપણે થોડું થોડું પાણી એડ કરીને જ લોટ બાંધવાનો છે, જેથી આપણો લોટ કઠણ પણ નહીં અને પોચો પણ નહીં એવો બંધાશે. આપણે હવે લોટમાં આ છેલ્લે લાસ્ટ વધેલું જે મિશ્રણ છે એ બધું નાખી દેવાનું છે અને આ બધા જ જે ડ્રાય બેસન છે એને મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણો આ લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટમાં આપણે 1 મોટી ચમચી પાણી નાખી અને તેને સોફ્ટ બનાવી દેવાનો છે. એટલે હવે આપણે આ લોટને 5 મિનિટ સુધી આવી રીતે મસળી લઈશું. આ લોટ બાંધવાના વાસણની અંદર જ તે આપણે આ લોટને આવી રીતે મસળી લેવાનો છે. લોટને આવી રીતે મસળવાથી લોટ સોફ્ટ થઈ જશે. હવે આપણે લોટને આવી રીતે સ્ટ્રેચ પણ કરી લઈશું. સ્ટ્રેચ કરવાથી લોટ ખૂબ જ ફ્લેક્સિબલ બને છે અને આપણો ગાંઠિયાનો શેપ એ સરખો બનશે અને ક્વોલિટીમાં પણ ફેર પડશે. લોટને આવી રીતે કટ અને સ્ટ્રેચ કરી લીધો છે. હવે આપણો આ ગાંઠિયાનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટને આપણે તોડીને સરખો ચેક કરી લઈશું. તમે જોવો છો તો આ લોટ સરખી રીતે તૂટે છે અને હાથમાં પણ ચોંટતો નથી. લોટને 5 મિનિટ સુધી મસળી લીધો છે, તેથી આપણે તેને રેસ્ટ આપતા નથી. તમે આ ઇમેજીસમાં જોઈ શકો છો કે લોટને મસળી આપેલા અને પછી શું ફેર પડ્યો છે. હવે લોટમાંથી એક લુવો લઈશું અને તેમાંથી આપણે ગાંઠિયા બનાવીશું. તો હવે આપણે આ પાટલી ઉપર આ લુવો રાખી અને તેને સહેજ હથેળીથી પ્રેસ કરી અને આવી રીતે દોરી જેવું બનાવી અને વણેલા ગાંઠિયા તૈયાર કરી લેવાના છે. આ જ મેથડથી હું બધા જ વણેલા ગાંઠિયા બનાવી લઈશ. આ લોટને હથેળીની વચ્ચે રાખી અને અપ ડાઉન મેથડમાં લોટને ફેરવી આવી રીતે તમારે વણેલા ગાંઠિયા તૈયાર કરી લેવાના છે. જો એવું લાગે તો પાટલી ઉપર થોડું તેલ પણ લગાવી શકો. આ લોટને આપણે ચાળી અને સરખો બાંધી અને પછી 5 મિનિટ સુધી મસળી લીધો હતો. તો કોઈ પણ જાતનું રેસ્ટ આપ્યું નથી અને આપણે ડાયરેક્ટ જ આ ગાંઠિયા
બનાવવાના સ્ટાર્ટ કર્યા છે, પણ આ લોટ ખૂબ જ સોફ્ટ અને આપણો શેપ આપે તેવો બન્યો છે. તમને ફાવે તો તમે આવી રીતે ગાંઠિયા વણીને ડાયરેક્ટ ફ્રાય પણ કરી શકો, પણ હું અહીંયા બધા જ ગાંઠિયા પહેલાં આવી રીતે વણીને તૈયાર કરી લઈશ અને પછી બધા જ ગાંઠિયાને હું એક સાથે વારાફરતી તળી લેવાની છું. વણેલા ગાંઠિયા આવી રીતે બનાવીને એક ડીશમાં મેં રાખી દીધા છે અને બધા જ ગાંઠિયા આવી રીતે વણીને તૈયાર છે. હવે મેં તેલને પણ ગરમ થવા મૂકી દીધું છે. એક નાની પ્લેટમાં આપણે મસાલો બનાવી લઈએ. તેના માટે અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને એક નાની ચમચી હિંગ લઈને આ બંનેને મિક્સ કરી લઈશું. તો આપણો ગાંઠિયા ઉપર છાંટવાનો મસાલો પણ તૈયાર છે. તો બીજી બાજુ તેલ ગરમ થઈ ગયું છે. ગાંઠિયા ઉમેરતી વખતે તેલનું ટેમ્પરેચર આપણે બહુ વધારે ગરમ નથી રાખવાનું, મીડિયમ ગરમ જ હોવું જોઈએ, જેથી ગાંઠિયા નાખતી વખતે તરત ઉપર ન આવે અને લાલ પણ ન થઈ જાય. આવી રીતે મધ્યમ તાપમાન ઉપર જ આપણે બધા જ ગાંઠિયાને એક પછી એક ઉમેરીશું તેલમાં અને તેને ધીમા ગેસ ઉપર ફ્રાય કરી લેવાના છે. તમે જોઈ શકો છો કે ગાંઠિયા હું નાખું છું અને તેલમાં જાતા પછી તરત જ તે આ ગાંઠિયા ફૂલે છે. આ ગાંઠિયાને એમ જ થવા દેવાના છે. 2 મિનિટ સુધી આપણે જારો કે કાંઈના વડે આપણે તેને અડવાના નથી. 2 મિનિટ પછી આ ગાંઠિયા એક બાજુથી કૂક થઈ ગયા છે. હવે આપણે તેને જારાની મદદથી પલટાવીને તળી લઈશું. ગેસનું તાપમાન આપણે સ્લો જ રાખ્યું છે અને ગાંઠિયા આવી રીતે તળી લેવાના છે. 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણા ગાંઠિયા બહારથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું. એક સર્વિંગ પ્લેટની અંદર આપણે ગાંઠિયાને લઈ લઈશું અને તેને આવી રીતે સર્વ કરી લેવાના છે. તમે એની સાથે સંભારો અને લીલા મરચાં પણ તળેલા સર્વ કરી શકો, પણ મેં અત્યારે એકલા ગાંઠિયાને સર્વ કર્યા છે. ગાંઠિયાની ઉપર બનાવેલા મસાલાને આપણે આવી રીતે સ્પ્રિંકલ કરી લેવાનો છે. પાપડ ખાર કે સોડા એસના ઉપયોગ વગર પણ આપણે ઘરે રહેલા બેકિંગ સોડાથી પણ આ ગાંઠિયા બનાવી શકીએ છીએ. તો તમે પણ બનાવો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો.